800 વર્ષથી. 800 વર્ષ. હા. હા. ચાલો યુટ્યુબ ચેનલ કેમ છો મિત્ર મજામાં ને રામ રામ ને સીતારામ બધાને બાપા સીતારામ જય મા મોગલ હર હર મહાદેવ. આપણે દ્રોણેશ્વર મહાદેવનો એક ઇતિહાસ ચાલો મિત્રો હવે આપણે એક ઇતિહાસની વાત કરીએ. ગીર વિસ્તારના લોક મચુંદરી નદી વિશે પૌરાણિક કથા પ્રચલિત છે. આ પૌરાણિક કથામાં એક ઋષિઓનો આશ્રમ હતો. ત્યાં નદી ના હોવાથી ઋષિઓને સ્નાન વિધિ તરફથી તકલીફ હોવાથી ઋષિઓએ બ્રાહ્મણને પ્રાર્થના કરી. નદીઓને આદેશ આપ્યો. બ્રાહ્મણે ગંગા, જમુના, સરસ્વતી, નર્મદા, તાપી, ગોદાવરી. ચાલો મિત્રો હવે આપણે દ્રોણેશ્વર ગામ કેટલું આઘું છે આપણે જોઈ ને આપણે કેટલા કિલોમીટર આવેલું છે એ જોઈ ને દ્રોણેશ્વરની આપણે વાત કરીએ કે ઉનાથી 23 કિલોમીટર આવેલું છે ને ગીર ગઢડાથી 5 કિલોમીટર દૂર થાય છે ને દ્રોણેશ્વર ગામ નજીક સમુદ્રી નદી સાથે 500 વર્ષ જૂની દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગામ એક સિંચાઈ તળાવ છે. આઠસો વર્ષથી. 800 વર્ષ. હા. હા. મહાભારતના કાળમાં દ્રોણાચાર્ય થઈ ગયા. હા. કૌરવ પાંડવોના ગુરુ. એટલે પાંડવો 12 વર્ષ વનવાસમાં ફરતા આ બાજુ આવ્યા. હા. એને ગોતા કરી દ્રોણાચાર્ય આવ્યા. એટલે દ્રોણાચાર્ય ગોતા આવ્યા. જે સુંદર જગ્યા છે પાણીનો પ્રોબ્લેમ છે. બાણ માર્યું એમને બાણ માર્યું પાણી અને પછી જગ્યા જોઈ હવે ઝૂંપડી બનાવવી, આશ્રમ બનાવવું હા. તો પાણીની જોઈએ. તો મહાદેવને કીધું કે ભાઈ પાણી વ્યવસ્થા કરો. મહાદેવે કીધું જાઓ જેટલી ગંગા નર્મદા જેટલી બીજે જ્યાં જ્યાં આશ્રમ છે ત્યાં તમે જાઓ સ્થાપિત થાઓ. એટલે સ્થાપિત થઈ અને મહાભારત મચુંદર નદી નામ છે આનું. આ નદી કેવો લાગ્યો એ જરાક કમેન્ટમાં લખજો ને કમેન્ટમાં એ લખજો કે ક્યાં ગામથી જોવો છો એ જરાક કમેન્ટમાં લખજો. હર હર મહાદેવ.